ઓમ નમો નારાયણ બાપુ. ઓમ નમો નારાયણ. તમે મને આમાં પ્રશ્ન પૂછ્યો ને ફરીથી પૂછો. પ્રશ્ન હું એમ કહું છું કે આપણે બધા હિન્દુ રાષ્ટ્ર એમ કેવી હા, ધર્મ રાષ્ટ્ર દેશમાં હોય તો બધાના એટલે તમારો પ્રશ્ન એવો છે લાગુ કે આપણો હિન્દુ રાષ્ટ્ર બનવો જોઈએ કે ધર્મ રાષ્ટ્ર ધર્મ બનવો? રાષ્ટ્ર બનવું મારું એમ કહેવાનું. જો હું આ બધા વિડીયો જોવે છે અને આપણે એ પ્રશ્ન પૂછીએ શું જવાબ આવે છે કોમેન્ટમાં આપણે ભાઈ જો બાપુનો પ્રશ્ન એવો છે કે આપણો ભારત હિન્દુ રાષ્ટ્ર બનવો જોઈએ કે ધર્મ રાષ્ટ્ર બનવો જોઈએ? હવે એ હિન્દુ રાષ્ટ્ર બને તો શું થાય અને ધર્મ રાષ્ટ્ર શું બને થાય એ આપણે બાપુ પાસેથી જાણીએ. કોમેન્ટમાં જણાવ્યું. એ તો છે એનો અનુભવ કે બાપુ હિન્દુ રાષ્ટ્ર બને તો શું ફાયદા શું નુકસાન અને ધર્મ રાષ્ટ્ર ધર્મ બને રાષ્ટ્રમાં અંધાય જ્ઞાતિનો ફાયદો છે. જ્ઞાતિને તો ફાયદા થાય પણ ઘણા બધા એવા રિવાજો છે. જો મારી વાત સાંભળો. હમ અમુક હિન્દુ છે હમ અમુક એવી કોમ છે ડ્રાઈવરમાં હિન્દુ હોવા છતાં એને શંકરના મંદિરમાં ન જવા દેતા ન જવા દેતા હોય. હમ તો પછી હિન્દુ કેમ કેવું? સાચી વાત. એ પછી બીજા ધર્મ વ્યા જાય પછી આપણે એમ કહી કે આ ભાઈ જો આપણે ધર્મ નો હતો ને પાછો વયો ગયો હા. તો બાપુ પણ એવું બની શકે કે એને આપણે ઈ જ્ઞાતિવાદ થયો ને ધર્મવાદ ક્યાં થયો બાપુ? તમને આપણે ઓલું તો એક હરખું થઈ શકે ને ભાઈ. વર્ણ એક હરખો થઈ એ વસ્તુ અલગ છે. આપણે બધા એમ કે હિન્દુ છે તો હિન્દુને કેમ કે જવાનું છે? હિન્દુમાં ઊંચા નીચા બધા કરે કોલા બ્રાહ્મણવાદ એટલે મારું આવે. કહેવાનું એમ થાય છે કે ધર્મ રાષ્ટ્ર બધા હરખા હોય. બધા હરખા ગમે એ ધર્મ હોય. ધર્મથી પ્રધાન હોવો જોઈએ. ધર્મ ભારતમાં આવ્યો એટલે ધર્મ રાષ્ટ્ર. જેમ કેમ બાબા સાહેબની સંવિધાન માથા બેઠી છે. બધા એના માટે હરખા. પણ એમનામાં જે ઘણા બધા લોકો હતા કે જે ઓછું ભણેલા હતા અને એના માટે એને થોડુંક થોડીક છૂટ આપી હતી. આપી હા, પણ અત્યારે સમય એવો થઈ ગયો છે કે બાપુ બધા હરખા થઈ ગયા છે તો હવે બધું લેવલ કરવું જોઈએ કે નહીં? કરવું જોઈએ પણ એ તો સમયનું માન છે ને ભાઈ. પણ કરશે કોણ? એ તો એ તમારો કહેવાનો ભાવ શું કે હું કરું હું ફેરફાર કરવો જોઈએ? કોઈ જાતનો નહીં છે બરાબર છે. તો આપણું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જે વાત છે એ મુદ્દા કરતા ધર્મ રાષ્ટ્ર બનાવવામાં ફોકસ કરવું જોઈએ. એમાં મજા છે. આપણે બધા લોકોને સમાન દ્રષ્ટિથી જોવા જોઈએ, જોવા જોઈએ. જ્ઞાતિ અને જાતિથી ધર્મથી નહીં. માનવ સેવા એ પ્રભુ સેવા. હમ, બધા કોઈ પણ જ્ઞાતિ એક હરખો હોવાની. સાચી વાત છે. કે તું આવો છે તે આવો ગમે એક હરખા હોવાની. હમ જેવું છે ને બધા એક સરખા છે. હમ પણ અમે તો અમુક જગ્યાએ જોયું છે ને એટલે આ હું એક પ્રશ્ન કર્યો કે આ હિન્દુ હોવા છતાં કેમ આ લોકોને અમુક જગ્યા નોખા જમા. સાચી વાત છે, બહુ સાચી વાત બાપુ. તો ઘણી વાર હિન્દુ હોવા છતાં અમુક ભંડારામાં જતા તો અમુક ગામના લોકો છોકરા જમાડતા એમ તમે કે આ લોકો કેમ બારે બેઠા હતા કે આ દલિત સમાજના હતા તો એ ભાઈ હોવું ન જોઈએ, ન હોવું જોઈએ. સાચી વાત છે બાપુ. એ શું સગી છે અત્યારે બધા સરખા હોવા જોઈએ. હજી અમુક જગ્યા છે આ બધું. આ વધારે પડતું બાપુ સિટીમાં નહીં પણ નાના સેન્ટરમાં આવું ઘણું બધી જગ્યા જોવા મળે. આના સહી અમુકના ફરક વળાય જ નહીં થઈ ગનારી. એટલે બાપુ સમજાણું નહીં. હજી અમુક આ દલિત સમાજ અમુક બિચારા વિડીયો તમે નહીં જોતો હા જોવું. ઘરે ઘોડા રોકે છે હા જાડે સાચી વાત. આ વરઘોડા ઘોડી રોકે. જાડીની બેન ની જેમ એને નીચે ઉતરી જવાનું. હા ન હોવું જોઈએ. સાચી વાત. બધાને હરખું માન મળવું હા. જીવ માતા નતા. અહીં બેઠા છીએ, પાછળ પોસ્ટર છે શિવરાત્રી મિનિકુંભ મેળો જય ગિરનારી પંચદશામ જુનાખડા ચોદામઢી સિંધ પરિવાર દાદા ગુરુ શ્રી દિગંબર 108 ગણેશ જય ગિરનારી ગુરુ શ્રી સોમગીરી બાપુ મહંત શ્રી દિવ્યગીરી બાપુ. વાહ વાહ બાપુ આશ્રમ કઈ જગ્યાએ? મારા ભેસાણ ઓકે નજીક જ છે એમ ને? વાહ મંદિર છે નું? ખાલી ધૂની છે આપણે તો બસ. જૂની બાકી મારા ચાચા ગુરુની સેવા કરવી દિનારી હિંગળાજ માતાનું મંદિર છે ને. એમ? ખાલી મારા નંબર ડાલો એટલે દિવ્યગીરી મારા હિંગળા લખેલો ખાલી મારા હા. ખાલી નંબર બોલો ને તારે મારું નામ આવે વાહ ભાઈ વાહ. પલટી તમારો વિચાર બહુ સરસ છે આપણા ગઈમો. આપણે જય હા ગિરનારી. જય ગિરનારી. બોલો બાપુ શું તકલીફ છે? આ અમે અહીંયા સાધુ સંતો બધા જે કરીએ છીએ પણ અમારી પર વિરોધ પક્ષમાં ઠેરા કે હાંજ સુધી તો પણ માંડવાય નહોતા નાખ્યા ને કાંઈ નહોતું નાખ્યું ને પછી મારા દીકરાને ભી પડીને એટલે માંડવા નાખી ગયા ને હવે લાઇટ નથી આવી, બીજી વ્યવસ્થા નથી તો અમારી આગળ શું વ્યવસ્થા? આની કર બાજુમાં છે એને બધા મને વીઆઈપી ધૂણા બનાવ્યા ને આ બનાવ્યું ને એને 5,000 રૂપિયા એને આપવાના છો તો અમે હું કાંઈ ગુનો કર્યો છે? અમે ભેગ ભગવાન જ છીએ કે અમે કાંઈ દુશ્મન નથી? હું પણ અત્યારે તો બાપુ સજુ થઈ ગયું ને. એ અત્યારે સજુ થયું એ તો એને ભી પડી ને એટલે લાઈટે આવી જાય રાત્રે. હા
નકે અહીંયા ખરાબ દેખે એનું દેખાતું તો અમારું કાંઈ દેખાતું નહોતું, વાત છે. સરકારનું ખરાબ દેખાતું હતું. અહીંયા બાપુ તમે વર્ષોથી બેતા છો ને હા, પરંપરા અહીંયા વર્ષોથી અહીંયા અમારા ધૂણા લાગે છે, હમ અમારા બાપ ઓલા વખતના ધૂણા લાગે છે. હમ હું એટલે એ ધૂણાની પરંપરા આ સાચવવા માટે પરંપરા પર આસાવા માટે થઈને અમે ઓલું કર્યું છે. તો આ લોકો ખોટો વિરોધ કરી રહ્યા છે અમારી આ. શું કામ વિરોધ કરો છો? થઈ જાય. ભેગ ભગવાન બધા હરકત છે. હું પણ બાપુ જો આટલું થઈ ગયું તો ઓલું થઈ જાય નહીં, તમને શું લાગે છે? અરે કે એની અરે કેટલી માથાકૂટ કરી તારે એ સાલા લાઈટ નાખી જાય ને આ નાખી જાય તો એને એને આના મનથી એને એમ થવું જોઈએ કે આપણે આવા બધા હરકા હોવા જોઈએ. પણ બાપુ ઘણી વાર એવું હોય કે શું કહેવાય વ્યવસ્થાના રૂપમાં ક્યારેક થોડું ઘણું રહી જતું હોય એવું બની શકે. પણ બધે વ્યવસ્થા તો કરવી તો બધે કરવી તો અહીંયા સામે કરી તો અહીંયા ન કરી એવો ભેદ ના, ભેદ નો હોવો જોઈએ. ભેદ ન હોવો ભેદ જોઈએ. નો હોવો જોઈએ. એ આ તમારી તો અમે આટલા દી અમેથી જોતા હતા કે આ બધું કમ્પ્લીટ થઈ ગયું તો તમારું નથી. આ લઈને એટલી કમ્પ્લીટ નહોતી બોલો. હા, અને આ તો આ કાલ રાતે એ તો ભી પડીને અને જે ટેરિસ કમિશનર આગળ ગયા, હમ, ટેરિસ કમિશનરને કીધું, હમ. મેયરને કીધું ત્યારે આ થયું છે, નકર નથી થતું. અને અંદર બધે ધૂણાવાળાને 5,000 રૂપિયા આપવાના. આ ધૂણાવાળાને 5,000 આપવાના. અમને કાંઈ એની વ્યવસ્થા નથી કરી દેતા. વાહ. હવે તમારે ટૂંકમાં સરકાર ભાઈ તમારે શું જોઈ છે ઈ કયો ને? અમારે સરકાર આગળ એવું જોઈએ છે કે અમારું લાઇટ ને ડે બધું વ્યવસ્થિત થઈ જાય એવું જોઈએ છે. અમે કાંઈ અમે બીજું એની આગળ કાંઈ માગતા નથી. ને દેવાવાળો તમારો ગિરનારી છે, તમે શું દેવાના છો? સાચી વાત છે. હે, સરકારે શું દેવાની છે? હા, હે, અમને દે ગિરનારી મહારાજ એટલે અમે ખપ્પર પાડીને દઈ દે. પણ જે બધાને વ્યવસ્થા જે છે, જે મળે છે એની બધાને મળવું જોઈએ. બધાને મળવું જોઈએ. અમારો કહેવાનો માનિંગ એ છે હા. કે બધાને વ્યવસ્થિત તમે બધાને આપો. હા, આપો જે આપો એ બધું વ્યવસ્થિત આપો. મતભેદ ન રાખો. ભેજભાવ ન રાખો. ભેગ નો આપો તો હાવ ન હા. આપો, પણ જે આપો એ બધાને આપો એમ. હા, ભેગ ભગવાનને બધાને હરખા રાખવા જોઈએ. કોઈ વાલો નહીં, કોઈ દવલો નહીં, બધું એ હરખો હોવો જોઈએ. ભેગ ભગવાન છે એટલે બધા ભેગ ભગવાન જ હોવા જોઈએ. બાપુ આપણું નામ શું? મારું નામ શુભ નામ હે માધવાનંદ ભારતી, ઝાંઝાળા ગામ, ધંધોસર રોડ, ખેતલિયા દાદાની જગ્યાના. અત્યારે રહું છું હું હાલમાં જ અજમેર ગામ, વિછાની પાસે અજમેર ગામ, સાસિયા, અજમેર સાસિયા કહેવાય એના રહું છું. અને છોટી સી મઢી હે, હનુમાનજી મહારાજ, સૂર્યમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે. જય હનુમાન, જય જય ગિરનારી મહારાજ.